નમસ્કાર મિત્રો, ગુજરાતના આજના સૌથી મહત્વપૂર્ણ હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજનો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે માત્ર કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે એટલું જ નહીં, પરંતુ એવા વિસ્તારો વિશે પણ વાત કરીશું જ્યાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે ઝાપટા પડવાની સ્થિતિ બની શકે છે। સાથે જ આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાન કઈ દિશામાં આગળ વધી શકે છે તેની પણ વિગતવાર ચર્ચા કરીશું। જો તમે ખેડૂત છો, મુસાફરીનું આયોજન કરી રહ્યા છો અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહો છો તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે, એટલા માટે વિડિયોને બિલકુલ સ્કીપ ન કરતા। સૌથી પહેલા, જો તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં તમારા જિલ્લાનું નામ અને તેમની સાથે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં, કે વાદળછાયું વાતાવરણ છે કે પછી તડકો છે તે જરૂર લખી દેજો। તમારી એક કમેન્ટ હજારો લોકો માટે ઉપયોગી માહિતી બની શકે છે। અને મિત્રો, આજના વિડિયોના અંતમાં અમે એવા જિલ્લાઓ વિશે પણ વાત કરીશું જે આગામી સમય દરમિયાન હવામાન ઝડપથી બદલાઈ શકે છે, એટલે છેલ્લી મિનિટ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। હવે શરૂ કરીએ દક્ષિણ ગુજરાતથી, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। દિવસ દરમિયાન વાદળોની અવરજવર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં બપોર પછી વરસાદી ઝાપટા પડવાની સંભાવના પણ બની શકે છે। સુરત શહેરમાં સવારના સમયે ગરમી અને બફારો અનુભવાઈ શકે છે। જેમ જેમ દિવસ આગળ વધશે તેમ વાદળોની સંખ્યા વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। નવસારી અને વલસાડ જિલ્લામાં ભેજનું પ્રમાણ વધુ રહેતા વાતાવરણમાં ભારે ઉકળાટ અનુભવાઈ શકે છે। જો વાદળો સક્રિય બને તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ રહી શકે છે। ડાંગ અને તાપી જિલ્લાના પહાડી વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે અને એક વિસ્તારમાં તડકો હોય ત્યારે નજીકના વિસ્તારમાં વરસાદ પણ શરૂ થઈ શકે છે। તેથી આ વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોએ ખાસ સાવચેતી રાખવી। અને મિત્રો, ભરૂચ જિલ્લામાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। પણ મિત્રો, દક્ષિણ ગુજરાત પછી હવે આપણે એવા વિસ્તારો તરફ જઈ રહ્યા છીએ જ્યાં રાજ્યની સૌથી મોટી વસ્તી રહે છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના લોકોને આજનું અપડેટ બિલકુલ ચૂકવું નહીં, કારણ કે આગળની માહિતી તમારા માટે સૌથી વધુ મહત્વની બની શકે છે, એટલે વિડીયોને છોડતા નહીં। મિત્રો, હવે આવી રહ્યા છીએ ગુજરાતના એવા વિસ્તારોમાં જ્યાં લાખો લોકો દરરોજ ઘરની બહાર નીકળે છે। જો તમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અથવા આસપાસના જિલ્લામાં રહો છો તો આગામી થોડા મિનિટ ખૂબ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આ વિસ્તારોમાં દિવસ દરમિયાન હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે। અને આગળના ભાગમાં અમે જણાવીશું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા સૌથી વધુ બની શકે છે, એટલે વિડીયોને અંત સુધી મિત્રો જોતા રહેજો। અને હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો વડોદરા જિલ્લામાં સવારના સમયે ગરમી અને ભેજનો અનુભવ થઈ શકે છે। દિવસ આગળ વધતા વાદળો સક્રિય બનવાની શક્યતા છે। જો વાતાવરણ અનુકૂળ રહેશે તો બપોર બાદ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વરસાદ શરૂ થાય ત્યારે સાવચેતી રાખવી। ભારે ટ્રાફિક દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। આણંદ અને ખેડા જિલ્લામાં ખેતીવાડી વિસ્તાર વધુ હોવાથી ખેડૂતો માટે આજનું હવામાન ખાસ મહત્વનું બની શકે છે। જો વાદળો સતત ઘેરાતા હોય તો દવા છંટકાવ અથવા ખાતર આપવાનું આયોજન થોડા સમય માટે મુલતવી રાખવું વધુ યોગ્ય બની શકે છે। મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં બપોર પછી વાદળોની અવરજવર વધી શકે છે। કેટલાક ગામડાઓમાં સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે નજીકના જિલ્લાઓમાં વરસાદ ન પણ પડે, પરંતુ ચોમાસામાં આવી સ્થિતિ સામાન્ય માનવામાં આવે છે। મિત્રો, હવે દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે અને સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। હવે વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરની, તો મિત્રો અમદાવાદ શહેરમાં સવારના સમયે ગરમી અને બફારો અનુભવાઈ શકે છે। બપોર પછી વાદળો ધીમે ધીમે સક્રિય થાય તો શહેરના પશ્ચિમ, પૂર્વ અને કેટલાક મધ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો તમે ઓફિસ, કોલેજ અથવા લાંબી મુસાફરી માટે બહાર નીકળવાના હો તો છત્રી અથવા રેનકોટ સાથે રાખવું વધુ યોગ્ય રહેશે। હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે। ગાંધીનગરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। તો તમે ખુલ્લા મેદાનમાં કામ કરતા હો તો ગાજવીજ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાનો પ્રયાસ તમારે કરવો જોઈએ। મિત્રો, અહીં હું તમને એક મહત્વની વાત જણાવવા માંગુ છું કે ઘણા લોકો એવું માને છે કે જો તેમના વિસ્તારમાં સવારે તડકો હોય તો આખો દિવસ વરસાદ નહીં પડે, પરંતુ ચોમાસામાં એવું જરૂરી નથી। ઘણી વખત બપોર પછી માત્ર 1 કલાકમાં જ હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે। તેથી સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે। જો તમે અમદાવાદ, ગાંધીનગર અથવા વડોદરાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો કે તમારા વિસ્તારમાં અત્યારે શું સ્થિતિ છે, વરસાદ, વાદળછાયું વાતાવરણ કે તડકો। અને મિત્રો, હવે આગળ આવી રહ્યો છે ઉત્તર ગુજરાતનો સૌથી મહત્વનો અપડેટ, કેમ કે કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સાથે
સાથે જ ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રની વિગતવાર વાત કરીશું, જ્યાં કેટલીક જગ્યાએ હવામાન કલાકોમાં બદલાઈ શકે છે, એટલે વિડીયોને બિલકુલ છૂકતા નહીં અને છોડતા નહીં, કેમ કે મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ઉત્તર ગુજરાતના અપડેટ પર. જો તમે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અથવા તો આસપાસના વિસ્તારોમાં રહો છો તો આગામી થોડી મિનિટ ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઘણી વખત એક તાલુકામાં વરસાદ પડે છે, જ્યારે નજીકના બીજા તાલુકાઓ આખો દિવસ વરસાદ ન પડે અને કોરો કટ દેખાતો હોય છે. તો મિત્રો આ ભાગ પછી આપણે સૌરાષ્ટ્રના સૌથી મહત્વના અપડેટ તરફ જઈશું, જ્યાં કેટલાક જિલ્લાઓમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે, એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે વાત કરીએ મહેસાણા જિલ્લાની, તો મિત્રો મહેસાણા જિલ્લામાં દિવસ દરમિયાન ગરમી અને ભેજનું મિશ્રણ અનુભવાઈ શકે છે. બપોર બાદ વાદળોની અવરજવર વધે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જો કે સમગ્ર જિલ્લામાં એક સરખું હવામાન રહે એવું જરૂરી નથી હોતું. હવે વાત કરીએ પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલાક ગામડાઓમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર વાદળોની અવરજવર જ જોવા મળી શકે છે. ખેડૂતો માટે સતત સ્થાનિક હવામાનની માહિતી પર નજર રાખવી ખૂબ જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરી લઈએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળો સક્રિય બની શકે છે. જો ભેજનું પ્રમાણ વધુ રહેશે તો સાંજના સમયે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હાલ બની શકે છે. લાંબી મુસાફરી કરતા લોકોએ રસ્તાની સ્થિતિ અને સ્થાનિક હવામાનની માહિતી જરૂર તપાસી લેવી. હવે વાત કરી લઈએ સાબરકાંઠા અને અરવલ્લીની, તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. જો તમે કુદરતી સ્થળોની મુલાકાતે જવાનું આયોજન કરી રહ્યા હો તો હવામાનની તાજી માહિતી તપાસ્યા વગર બહાર ન નીકળતા. અને મિત્રો અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખજો કે ચોમાસામાં ઘણી વખત સોશિયલ મીડિયા પર જૂના વરસાદના વિડીયો ફરી વાયરલ થતા હોય છે, તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા હંમેશા સત્તાવાર હવામાન વિભાગ અથવા સ્થાનિક તંત્રની માહિતી જરૂર તપાસજો, અને સાચી માહિતી તમને આવશ્યક મુશ્કેલીથી મિત્રો બચાવી શકે છે. હવે મિત્રો વાત કરી લઈએ ખેડૂત મિત્રો માટે જે ખાસ સૂચના આપવામાં આવી છે. જો તમે વાવણી, નીંદણ અથવા દવા છંટકાવ અથવા ખાતર આપવાનું આયોજન કરી રહ્યા હો તો પહેલા તમારા વિસ્તારની તાજી હવામાનની માહિતી જરૂર તપાસી લેજો. જો આગામી કલાકોમાં વરસાદની સંભાવના હોય તો દવા છંટકાવ થોડો સમય મુલતવી રાખવો વધુ યોગ્ય બની શકે છે. ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા પણ અગાઉથી કરી રાખવી. હવે મિત્રો આવી રહ્યો છે આજના વિડીયોનો સૌથી રસપ્રદ ભાગ. હવે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રની, જ્યાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં હવામાનની સ્થિતિ કેવી રહી શકે છે તેની વિગતવાર માહિતી મળશે. સાથે જ મિત્રો આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે અને કયા વિસ્તારોમાં હજુ રાહ જોવી પડી શકે છે. એટલે હવે આગળનો ભાગ બિલકુલ ન ચૂકતા. મિત્રો હવે આવી ગયો છે આજના વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. જો તમે સૌરાષ્ટ્રમાં રહો છો તો આગામી થોડા મિનિટ ખૂબ જ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સૌરાષ્ટ્રમાં ઘણી વખત એવું જોવા મળી શકે છે કે એક શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હોય, જ્યારે માત્ર 20 થી 30 કિલોમીટર દૂર વરસાદનું એક ટીપું પણ ન પડ્યું હોય. એટલે સ્થાનિક હવામાન પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે. અને મિત્રો આ ભાગ પછી આપણે કચ્છનો સૌથી મહત્વનો અપડેટ અને આગામી 24 થી 48 કલાકની સંભાવનાઓ એટલે કે આગાહીઓ વિશે પણ જાણીશું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા. તો મિત્રો હવે વાત કરીએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારના સમયે ગરમી અને બફારો અનુભવાઈ શકાય છે, અને દિવસ આગળ વધતા વાદળોની અવરજવર વધવાની શક્યતા છે. જો વાતાવરણ અનુકૂળ બનશે તો બપોર બાદ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂત મિત્રોએ વાદળોની ગતિવિધિ પર ખાસ ધ્યાન રાખવું. જો સતત વાદળો ઘેરાય તો ખેતીના કામનું આયોજન તે મુજબ કરવું. હવે વાત કરીએ જામનગર અને દેવભૂમિ દ્વારકાની. મિત્રો દેવભૂમિ દ્વારકાની વાત કરી લઈએ તો જામનગર, ખંભાળિયા, દ્વારકા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. જો પવનની ગતિ વધે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ અને માછીમારોએ સ્થાનિક તંત્રની સૂચનાઓનું મિત્રો અવશ્ય પાલન કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ હવે આપણે વાત કરીએ જૂનાગઢ અને ગીર સોમનાથની, તો જૂનાગઢ, કેશોદ, માણાવદર, વેરાવદર, સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી વાદળો વધુ સક્રિય બની શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા હાલ દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો ગીર વિસ્તાર તરફ પ્રવાસે જનાર પ્રવાસીઓએ નીકળતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી જરૂર તપાસવી. હવે મિત્રો વાત કરીએ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની, તો મિત્રો આ જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાદળોની અવરજવર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જ રહેવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર અને મોરબીના કેટલાક વિસ્તારોમાં ગરમી અને ભેજના કારણે બફારો વધુ અનુભવાઈ શકે છે. સાંજના સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત એ છે કે જો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ ન પડી રહ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ચોમાસામાં ઘણી વખત વરસાદના વાદળો થોડા જ કલાકોમાં દિશા બદલી દેતા હોય છે. એટલે સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે. જો તમે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા ગામ કે શહેરનું નામ અને હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે. તમારી માહિતી બીજા દર્શકો માટે પણ ખૂબ ઉપયોગી બની શકે છે. અને મિત્રો, હવે આવી રહ્યો છે કચ્છનો સૌથી મહત્વનો અપડેટ, કેમ કે આપણે આ અપડેટ અત્યારે જ હું તમને જણાવું છું તો આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન કઈ દિશામાં આગળ વધી શકે છે. ખેડૂતો, મુસાફરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે અંતિમ ભાગ સૌથી વધુ બનવાનો છે. એટલે હવે વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, હવે આવી ગયા છે આજના વિડીયોના એવા ભાગમાં જે ખાસ કરીને કચ્છ, ખેડૂતો, માછીમારો અને લાંબી મુસાફરી કરનાર લોકો માટે ખૂબ જ મહત્વનો છે. જો તમે વિચારી રહ્યા હો કે આગામી 24 થી 48 કલાકમાં હવામાનમાં શું ફેરફાર થઈ શકે છે તો આ ભાગ બિલકુલ ચૂકતા નહીં, કારણ કે અંતમાં અમે સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વની સાવચેતી પણ જણાવવાના છીએ. મિત્રો, હવે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છમાં ચોમાસા દરમિયાન હવામાન સૌથી વધુ બદલાતું જોવા મળી શકે છે. સવારે તડકો હોય, બપોર પછી અચાનક વાદળો ઘેરાઈ જાય છે અને એવી સ્થિતિ સામાન્ય છે. તેથી અહીં રહેતા લોકોએ સમયાંતરે સ્થાનિક હવામાનની માહિતી તપાસતા રહેવું. ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન ગરમી અને ભેજ અનુભવાઈ શકે છે. બપોર બાદ વાદળોની અવરજવર વધે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. ત્યારબાદ હવે ગાંધીધામ, અંજાર અને મુદ્રા વિસ્તારમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ અને ક્યારેક તડકો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. સાથે સાથે માંડવી, લખપત, નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. એક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય ત્યારે નજીકના વિસ્તારમાં માત્ર વાદળો જોવા મળે છે, એવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો, જો તમે કચ્છમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂર લખજો તમારા તાલુકાનું નામ અને અત્યારે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે. તમારી માહિતી હજારો લોકો માટે મિત્રો ઉપયોગી બની શકે છે, એટલા માટે આ માહિતી આપવાની ચૂકતા નહીં. હવે મિત્રો, ખેડૂતો માટે ખાસ માહિતી આવી ગઈ છે. ખેડૂત મિત્રો, જો તમે વાવણી, નીંદણ, ખાતર આપવું કે દવા છંટકાવ કરવાનું આયોજન કરી રહ્યા છો તો પહેલા તમારા વિસ્તારની તાજી હવામાનની માહિતી તપાસી લેજો. જો આગામી કલાકોમાં વરસાદની શક્યતા હોય તો દવા છંટકાવ ટાળવો વધુ યોગ્ય રહેશે. વરસાદના કારણે દવાની અસર ઘટી શકે છે અને મહેનત પણ વ્યર્થ જઈ શકે છે. જો ખેતરમાં પાણી ભરાવાની શક્યતા હોય તો સમયસર પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના પાકમાં વધુ પાણી નુકસાન પહોંચાડી શકે છે. તેથી નિયમિત તમારે દેખરેખ રાખવી પડશે. પશુપાલક મિત્રો પણ પશુઓ માટે સૂકી અને સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા રાખે. વરસાદી વાતાવરણમાં પશુઓના ચારા અને પીવાના પાણીની સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી છે. હવે મુસાફરો માટે મહત્વની સલાહ એ છે, જો તમે આજે અથવા આવતીકાલે લાંબી મુસાફરી પર નીકળવાના હો તો નીકળતા પહેલા તમારા માર્ગનું હવામાન જરૂર તપાસજો. વરસાદ દરમિયાન વાહનની ગતિ નિયંત્રિત રાખો. પાણી ભરેલા રસ્તાઓમાં ઉતાવળ ન કરો. જો દ્રશ્યતા ઓછી હોય તો હેડલાઇટ ચાલુ રાખો અને સુરક્ષિત અંતર જાળવો. જો ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં અથવા મોટા ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળી દેજો. શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત ઇમારતનો આશરો લો. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા મિત્રો અને માછીમારોએ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જો પવનની ગતિ વધે અથવા દરિયો ઉછળતો હોય તો દરિયામાં જવાનું ટાળી દેવું વધુ તમારા માટે સલામત રહેશે. મિત્રો, હવે આવી રહ્યો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી મહત્વનો ભાગ. આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાનની સંભાવના શું રહી શકે છે, ક્યાં લોકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે અને આજના અપડેટમાંથી સૌથી મહત્વની 10 બાબતો કઈ છે, આ બધું આપણે આગામી ભાગમાં જાણીશું. એટલે હવે વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે છેલ્લો ભાગ તમારા માટે સૌથી ઉપયોગી થઈ શકે છે. મિત્રો, જો તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છો તો સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ આભાર. હવે આવી ગયો છે આજના સમગ્ર વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે, કયા જિલ્લાઓમાં લોકોને ખાસ સતર્ક રહેવાની જરૂર છે. અને જો તમે ખેતી, વેપાર, નોકરી અથવા મુસાફરી સાથે જોડાયેલા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. એટલે છેલ્લી મિનિટ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં એક મહત્વની વિનંતી પણ કરવાના છીએ. હવે વાત કરીએ આગામી 24 થી 48 કલાકની સંભાવના વિશે. તો મિત્રો, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક જિલ્લાઓમાં વાદળોની અવરજવર વધુ રહેશે તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બીજી તરફ કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમી અને બફારો પણ અનુભવાઈ શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સમગ્ર ગુજરાતમાં એક સરખું વાતાવરણ રહેવું જરૂરી નથી. ઘણી વખત એક જ જિલ્લામાં એક તાલુકામાં વરસાદ પડે અને બીજા તાલુકામાં આખો દિવસ વરસાદ ન પડે. આ ચોમાસાની સામાન્ય
સ્થિતિ ગણવામાં આવે છે. જો તમારા વિસ્તારમાં સતત વાદળો છવાયેલા હોય અને ભેજનું પ્રમાણ વધતું જણાય તો આગામી કલાકોમાં હવામાન બદલાઈ શકે છે. બીજી તરફ જે તડકો હોય ત્યાં પણ બપોર પછી અચાનક વાદળો સક્રિય થઈ શકે છે. ખેડૂત મિત્રો માટે ફરી એક મહત્વની સલાહ: જો તમે દવા છંટકાવ, ખાતર આપવું અને પાક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાના હો તો પહેલા તમારા તાલુકા અથવા જિલ્લાના તાજા હવામાન અપડેટની ખાતરી જરૂર કરી લો. યોગ્ય આયોજનથી સમય અને ખર્ચ બંને બચાવી શકાય છે. મુસાફરો માટે ખાસ સાવચેતી છે કે જો તમે રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યા હો તો માત્ર તમારા શહેરનું જ પરંતુ સમગ્ર માર્ગનું હવામાન પણ તપાસો. વરસાદી વાતાવરણમાં દ્રશ્યતા ઓછી થઈ શકે છે, તેથી વાહન ધીમે અને સાવચેતીથી ચલાવો. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઉભા ન રહો. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે પણ સુરક્ષિત સ્થળે રહો અને વીજળી પડવાની સંભાવના હોય ત્યારે જરૂરી સાવચેતી રાખો. હવે મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં જે વ્યક્તિઓ રહે છે તેની વાત કરી લઈએ તો જો સ્થાનિક તંત્ર અથવા હવામાન વિભાગ દ્વારા કોઈ સૂચના આપવામાં આવે તો તેનું સંપૂર્ણ પાલન કરો. ખાસ કરીને માછીમારોએ દરિયામાં જતા પહેલા નવીનતમ સૂચનાઓની ખાતરી કરી લેવી જરૂરી છે. મિત્રો, હવે તમે પણ અમારી મદદ કરો. કમેન્ટમાં માત્ર તમારા જિલ્લાના નામ જ નહીં પરંતુ લખજો કે અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, માત્ર વાદળ છે, વાતાવરણ છે કે પછી હજુ પણ તડકો છે. શક્ય છે કે તમારી એક કમેન્ટ બીજા હજારો દર્શકો માટે સૌથી તાજી માહિતી બની જાય. જો તમને આ પ્રકારના વિશ્વસનીય અને સરળ ભાષામાં હવામાન અપડેટ ગમતા હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક અને અમને દરરોજ વધુ સારી અને ઉપયોગી માહિતી લઈને આવવા માટે પ્રેરણા આપે છે. અને મિત્રો, હવે માત્ર એક જ ભાગ બાકી છે. અંતિમ ભાગમાં આજે જણાવેલી તમામ મહત્વની વાતોનો ટૂંકો સાર, સૌથી જરૂરી સાવચેતીઓ અને આવતીકાલના હવામાન અંગે શું ધ્યાન રાખવું તેની માહિતી મળશે. સાથે જ અંતમાં અમે તમને એક ખાસ પ્રશ્ન પણ પૂછવાના છીએ, એનો જવાબ દરેક ગુજરાતી જરૂર આપશે. એટલે હવે વિડીયો છોડતા નહીં, કારણ કે છેલ્લી 2 મિનિટમાં સૌથી કામની વાત થવાની છે. મિત્રો, હવે સમય છે આજના હવામાન અપડેટને પૂર્ણ કરવાનો. જો તમે શરૂઆતથી અંત સુધી આ વિડીયો જોયો છે તો દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. તમારો વિશ્વાસ અને પ્રેમ જ અમને દરરોજ વધુ સચોટ, સરળ અને ઉપયોગી હવામાન માહિતી તમારી સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. આજે આપણે સમગ્ર ગુજરાતના લગભગ દરેક વિસ્તાર વિશે વાત કરી. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના વિસ્તારોમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાનમાં કયા પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે તેની વિગતવાર માહિતી જાણી. એક વાત હંમેશા યાદ રાખજો કે ચોમાસામાં હવામાન ખૂબ ઝડપથી બદલાઈ શકે છે. સવારે તડકો હોય તો પણ બપોર પછી વરસાદ આવી શકે છે અને ઘણી વખત આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ન પણ પડે. તેથી માત્ર અંદાજ પર નહીં પરંતુ સમયાંતરે સત્તાવાર હવામાનની માહિતી તપાસવી સૌથી યોગ્ય રહેશે. ખેડૂત મિત્રો, તમારા પાક, જમીન અને પશુધનનું ધ્યાન રાખો. હવામાનને ધ્યાનમાં રાખીને જ ખેતીના નિર્ણયો લો. યોગ્ય આયોજન કરવાથી નુકસાનની શક્યતા ઘટાડી શકાય છે. મુસાફરી કરતા મિત્રો માટે વરસાદી વાતાવરણમાં ધીરજ રાખો. ઉતાવળ ક્યારેય ન કરો. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પાણી ભરાયેલા રસ્તાઓમાં જોખમ ન લો. ત્યારબાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા મિત્રો માટે અને માછીમારો મિત્રો માટે સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી દરેક સૂચનાનું પાલન કરો. તમારી સુરક્ષા સૌથી મહત્વની છે. હવે તમારો એક નાનો સહયોગ જોઈએ છે કે કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો તમારા જિલ્લાનું નામ, હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે તડકો છે, અને સાથે જ જય ગુજરાત જરૂર લખજો. તમારી એક કમેન્ટ બીજા હજારો લોકો માટે ઉપયોગી માહિતી બની શકે છે. જો તમને આજનો હવામાન અપડેટ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા મિત્રો, પરિવાર અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી વધુ લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી ગુજરાતના રોજિંદા હવામાન અપડેટ, વરસાદની આગાહી, ખેડૂતો માટે ખાસ માહિતી અને મહત્વપૂર્ણ એલર્ટ સૌથી પહેલા તમને મળી રહે. અને મિત્રો, આવતીકાલના હવામાનના અપડેટમાં આપણે શું જાણીશું તેની પણ વાત કરી લઈએ તો ગુજરાતમાં વરસાદનું જોર ક્યાં વધી શકે છે, કયા જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના બની શકે છે, ખેડૂતો માટે આગામી દિવસોમાં શું ખાસ ધ્યાન રાખવું પડશે, અને જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તેની સંપૂર્ણ માહિતી પણ અમે તમને સૌથી પહેલા અહીં આપી દઈશું. એટલે આવતીકાલનો વિડીયો બિલકુલ ચૂકતા નહીં. હું ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરક્ષિત રહો, સાવચેત રહો, તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ફરી મળીશું ગુજરાતના નવા અને તાજા હવામાન અપડેટ સાથે. જય ગુજરાત, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.